મિત્રો આજે આપણે કપાસમાં પાણી વાળવાનું છે। જુઓ મિત્રો, આ આવે છે ધોરિયામાં પાણી અને હવે છેલ્લા 2 કેરા રહ્યા છે અને આ બધો કપાસ પાઈ દીધો છે અને આવડો આ પાઈ દીધો છે અને સાંજ પડવાનું ટાણું થઈ ગયું છે। 2 કપાસના કેરા રહ્યા છે તે પાઈ દેવી, પછી આપણે ઘરે વહી જવાનું છે મોટર બંધ કરીને, કેમ કે રાતે પછી ઝરખ ને એવું અમારા વાડીમાં આવે છે, દીપડા ને એવું આવતું હોય એટલે જલ્દી ઘરે વહી જવું પડે। આ પડવું આપણે તપવા મૂકી દીધું છે અને ઝાર વાઢી નાખી છે, ત્યાં સુકાઈ જાય એટલે બારી કાઢીને પછી જીરાનું વાવેતર કરવાનું છે આ પડામાં આખામાં। અને ડુંગર જો નજીક છે, હમણાં હું કહેતો ને ઝરખ ને એવું આવે છે, ઝરખ ને એવું આ એક પડવું જ વસે છે અમારી વાડીની ઓલી બાજુ, પછી ડુંગર તરફ નજીક આવી જાય છે। અને કપાસ જુઓ અડધો તવડી ગયો છે અને અડધા જીંડવા રહ્યા છે। ઉકલે ત્યાં કડદા આંદોલન બંધ થઈ જાય અને 2000 ભાવ થઈ જાય કપાસના તો તરત વેચી દેવાનો છે। અને હવે સાંજનું ટાણું થઈ ગયું છે મિત્રો, મળશું નવા વ્લોગમાં, બાય બાય।